ચેનલ ઓફ વડોદરા। અંબાજી ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 53મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજવામાં આવ્યું હતું। 2 દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં રાજ્યભરના 3200થી વધુ આચાર્યોનું ડેલિગેશન અંબાજી ખાતે પધાર્યું છે। ગુજરાતના શિક્ષણવિદો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તથા શિક્ષણ અને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના ઉદ્દેશ સાથે રાજ્યના આચાર્યશ્રીઓના અધિવેશનનું આયોજન કરાયું છે। 53મા અધિવેશનનો પ્રારંભ કરાવતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે પોતાના સામર્થ્યનું રોકાણ કરતો શિક્ષક દુનિયાનો સૌથી સન્માનિત વ્યક્તિ છે। શિક્ષકો પોતાના જીવન કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓનો પ્રેમ કમાય છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે મહેનત, જિજ્ઞાસા અને સંસ્કાર થકી શિક્ષણની ભૂમિકા અગ્રેસર રહેવાની છે। એક શિક્ષક પોતાના જીવનકાળ દરમિયાન સમયની સાથે હંમેશા નવું શીખતો રહે છે। સતત ચિંતન અને મનન તથા વિવિધ વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તે માટે આ મુજબનું અધિવેશન જરૂરી છે। LED શરૂ થવામાં થોડો સમય લાગ્યો હોય। ભાવિ પબ્લિકેશન